તો કેમ છો? મજામાં તો આપણે આ ડોર ક્લોઝર મારવાનું છે કે ડોર માટે કે હવે કઈ રીતના મારવું. ઘણી વખત વિચારે કે ડોર ક્લોઝર કઈ રીતના મારવું, તો બતાવી દો. ડોર ક્લોઝર ઓઝોનનું છે અને આ રીતના એમાંથી છે ને આપણે આ રીતના એનો પ્લાન આવે છે. એમાં લેફ્ટ અને રાઈટનું બંને હોય છે. આમાં તમારે કઈ બાજુ ડોર ખોલવો છે ને આપણે એ બાજુના તમારે આ લેફ્ટ ને રાઈટનું બંનેનું આવે છે આમાં. અને આમાં એક ગેરંટી કાર્ડ આવે, આમાં આપણે વોરંટીનું ગેરંટી કાર્ડ. આમાં તમારું અહીંયા નામ લખવાનું અહીંયા, જેથી કરીને કાંઈ કોઈ જાતની પણ વસ્તુ એવી થઈ હોય કે કોઈ વસ્તુની ખામી આવી હોય ડોર ક્લોઝરમાં, તો તમને રિપ્લેસ કરી દઈને નવું તમને આપી દેવામાં આવે. આ એની પટ્ટી છે, 2 પટ્ટી આવે છે આમાં. આ પટ્ટી એની માથે લાગે આપણે. અને બીજું એક આમાં છે, આ તમને બતાવી દઉં. આ પટ્ટી છે ને આપણે એ ઉપર પટ્ટી લાગે, આ પટ્ટી ઉપર લાગે આપણે, એ તમને બતાવી દઉં. જો આ રીતના અહીંયા આ ડોર આપણે અડધું જ્યાં અંદર બેસી ગઈ, આખી આ બેસી ગઈ પટ્ટી. આ રીતના પટ્ટી બેસાડી દેવાની. આગળથી આપણે અહીંયા પોણો ઇંચ રાખી દેવાનું, પોણો ઇંચ. અને આપણે જો સરફેસ કરવો હોય તો આપણે 12 mm પટ્ટી રાખેલી છે અહીંયા, એટલે લાગી ગયો. જો આ રીતના આ ગેપ છે ને આપણે અહીંયા રહેવો છે. આ અલગ અલગ છે બંને બાજુ એમ. એ તમને મેં બતાવી દીધું. હવે બીજું છે, આમાં છે આના બોલ્ટ છે બધા, એલંગી પાનું છે, વાયસર છે, સ્ક્રૂ છે 10 નંબરના આપણે 4 પાર્ટના. અને આ 2 નાના એવા બોલ્ટ છે જે આ હતા પ્લેટમાં આપણે જે માથે પ્લેટ લાગે ને એનામાં પ્લેટમાં અંદર અહીંયા 2 બોલ્ટ મારી દેવાના, અહીંયા અને અહીંયા. હવે ખાચો વિચારો કે એના માટે શું આવે. આ ક્લોઝર છે, ડોર ક્લોઝર આ રીતના આવે છે. એ બતાવી દો ક્યાં લાગે. એમાં હે ને આપણે સૌપ્રથમ આપણે આ રીતના પાછળથી આમાં ખાંચો કાઢવાનો. આપણે અહીંથી છે ને અહીંથી આ રીતના એક હોલ કરી નાખવાનો 6.5, અહીંથી 6.5. આ બતાવી દો આ કેટલું છે, 9 છે. તો આપણે 6.5 ખાંચો મારી દેવાનો, નિશાન 6.5 આવી ગયો. 6.5 નીચે હોલ આવી ગયો. એ જ રીતના આ આપણો ખાંચો થઈ ગયો. આ એક સરફ ઉપર ને નીચે એક સરખું જ રહેવું જોઈએ એમ, એક સરખું જ એમ. જરાય આમ કે આમ નહીં કરવું. અને અહીંયા જે આપણે મારશું ને આપણે એમડી એટલે સરફેસ થઈ ગયું એકદમ પરફેક્ટ. અને અહીંયા આપણે સ્ક્રૂ મારી દેવાના. આમાં તમારે લેફ્ટ ને રાઈટ ગમે કરી શકો એમ આમાં, બરાબર. આ વસ્તુ થઈ ગઈ અને માથે મારી દઉં એટલે આ આપણું ડોર ક્લોઝર કમ્પ્લીટ એમ. આ બહાર દેખાય છે ને આ કડ આપણે દોરાની, એ આપણે સરફેસ કરી દેવાની, હાવ આની હારોર કરી દેવાની, જેથી કરીને આપણે ઉપર જગ્યા હોય ને તો દરવાજો ખોલવામાં એમાં તકલીફ ન પડે, એટલા માટે ઘસાય નહીં એમ. આ આપણે ડોર ક્લોઝરની પ્રોસેસ છે. આપણે ડોર ક્લોઝર ફિટ કરવા માટેનું સાધન: ટેપ, કાટખૂણો, હથોડી, ચોરસી, બોલપેન, સ્ક્રૂડ્રાઈવર, ચોરસી, પછી એક ડિસમિસ, આ સ્ક્રૂડ્રાઈવર છે, આ કટર છે. કેટલી વસ્તુની જરૂર પડે આપણે આમાં. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. આપણો સિલિન્ડર જેક, અંદર જેક નાખી દેવાનું. પછી એને 8 નંબર જે કંપનીના બોલ્ટ આવે ને એ કંપનીના બોલ્ટ મારી દેવાના. કંપની નથી મારવાની, બીજા કંઈ ના હોય તો મારો ને, બાકી તો કંપનીના આવે તો મારી આપણે. 10 નંબરના સ્ક્રૂ આવે કંપનીના, જાડા સ્ક્રૂ આવે. આ રીતના અંદર બેસી જાય, અંદર જરીક કટ રાખી દેવાનું. અડધા પોણા દોરાની કટ રાખી દેવાની.
જો આપણે એક છેલ્લું 4 ઇંચ છે. જો આ રીતના હે ને એક વિનિયર ઓછું એક વિનિયર હોય ને જગ્યા રાખી દેવાની આ રીતના. ચાલો હવે આપણે ઉપર હવે આપણે સામે મારશું આપણે જે લઈ લઈએ તરત આપણે રાઉન્ડ છે આ ચોરસ હોય ને ચોરસ પહેલાં મારી દેવાનું કા વાયસર આવે જાડું ના અડધાનો બોલ્ટ આવે 4 પટ એ રીતના પહેલાં આને આમ બેસાડી દેવાનું થોડી મારી હું બેસી ગયો બેસી ગયો ના 4 પટનો બોલ્ટ છે અડધાનો ના હે ને વાયસર છે આપી દેવાનું આ રીતના નોર્મલી ટાઈટ કરી દેવાનું પછી હું એક જોઈ લઉં અહીંયા કંઈ અડતું નથી ને પેલા ખાસ કરીને અહીંયા જોવાનું જો અહીંયા જગ્યા રહેવી છે અડધા પોણા ધોરણે જ્યાં જગ્યા રહેવી છે તો આપણું થઈ ગયું રેડી. હવે આપણે આ બોલ્ટ ઉપર મારશું જો સામે ત્યાં પ્લેટ તો આપણે ઉપરની પ્લેટ લાગી ગઈ છે પટ્ટી રહી ને આ પટ્ટી આ મૂવેબલ હોય આ પટ્ટી આપણે અહીંયા નીચે મારી દેવાની જાય આ મોટી પટ્ટી છે આ પટ્ટી મોટી બધામાં ગાળા નાના મોટા ગાળા આવે બીજી પટ્ટી બતાવો આ રીતના પટ્ટી મારી દેવાની બિસાડી દેવાની આરામથી આ પટ્ટી આપણે પટ્ટી ગઈ ગઈ સ્ક્રૂ મારી દેવાના બોલ પાડી દેવા બધાને સ્ક્રૂ પીલી દેવાના આપણે 4 સ્ક્રૂ મારી દેવાના પીલાઈ ગયા એક પછી એક છે આપણે અત્યારે અહીંયા આપણે જગ્યા છે ને આપણે અહીંયા 3 દોરણ જગ્યા રાખવી પડે કેટલી 3 દોરણ જગ્યા તો જ આવે ને ફિટ થશે નકર હોય ને દરવાજો તમારે કાપવો પડશે જો આ રીતના અત્યારે સ્ક્રૂ મારી દીધા છે આપણે અત્યારે નીચે છે ને નીચે આપણે નીચે 1.5 દોરણ જગ્યા રાખી દો એટલે ચાલે આપણે જો આ રીતના એલંગી અત્યારે આનું આવે છે આનું આ બોલ્ટ જ છે અને અહીંયા એક જેટલી આ તમને બતાવી દો કઈ રીતના સ્પીડ વધારે હોય તો એનો જ આપણા સેમ્પલ છે આ રહ્યું ને બહુ સ્પીડ વધારે હોય ને તો આ ધીમી કરવાની આમ ફેરવવાનો આ એનું બોલ્ટ છે આ ફાસ્ટનું છે આ રીતના છે આપણે અને અત્યારે જો તમને બતાવી દો ને અહીંયા સ્ટોપનું નિશાન છે આ તમારે જેટલું એડજસ્ટ કરવું હોય આ ડોર સીધો રાખવો તો એ રીતના સીધું નિશાન છે જો આપણો ડોર બંધ થાય ઓટોમેટિકલી થઈ ગયો આરામથી ડોર આપણો આ ડોર ક્લોઝર આપણું ફિટ અને અહીંયા જે ઉપર જગ્યા દેખાય ને આપણે માથે બંધ થતા ઉપર ને આપણે જેટલી જગ્યા હોય એટલી પટ્ટી મારી દેવાની અને દોરા એકની ઉપર જગ્યા રાખી દેવાની આ આપણો ડોર ક્લોઝર ફિટ થઈ ગયું છે આપણું. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો.